નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. અકોટા વિધાનસભા હેઠળ આવતા વોર્ડ નંબર 12માં ડ્રેનેજ લાઇન ઉભરાવાની સમસ્યાને કારણે ગટરના અશુદ્ધ પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં ભરાયેલા આ પાણી વરસાદના નથી, પરંતુ ગટરના દુર્ગંધયુક્ત પાણી છે, જેનાથી રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. વિઠ્ઠલ આહિરે એ જણાવ્યું હતું કે વિસ્તારના નવા ચૂંટાયેલા કાઉન્સિલરો અને ધારાસભ્ય પોતપોતાની રીતે સક્રિય કામગીરી કરી રહ્યા છે, પરંતુ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ના જવાબદાર અધિકારીઓ આ બાબતે પૂરતું ધ્યાન આપી રહ્યા નથી. પ્રજાની માંગ છે કે અધિકારીઓ ઓફિસમાંથી બહાર આવી સ્થળની મુલાકાત લે અને આ ગંભીર સમસ્યાઓ વહેલી તકે કાયમી નિકાલ લાવે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરીને રહીશોને દુર્ગંધ અને અસ્વચ્છતામાંથી મુક્તિ અપાવવામાં આવે તેવી સ્થાનિકો આશા રાખી રહ્યા છે. આ વિસ્તાર જે પાછળ જે ગટરનું પાણી ભરાયું છે એ અકોટા વિધાનસભામાં આવેલો વોર્ડ નંબર 12 છે અને બહારના જે અમારા અધિકારીઓ છે એ લોકોને અમારી વિનંતી છે વિસ્તાર તકે કે ભાઈ વહેલી તકે આનું નિરાકરણ લાવે અને આખા વિસ્તારમાં જે લોકોને તકલીફ પડી રહી છે એ અમારા મતે પક્ષમાં બેઠેલા લોકોને તો એમનો કોઈ વાંક નથી, પણ જે ઓફિસમાં બેઠેલા અધિકારીઓ છે એ લોકોએ આના પર ખાસ ધ્યાન આપવું જોઈએ એવી અમારી માંગ છે. વિસ્તારના કાઉન્સિલરો ફરે છે કાઉન્સિલરો જે આપણા જે હમણાં જે નવા ચૂંટાયેલા કાઉન્સિલરો છે વિસ્તારમાં સારી રીતના કામગીરી કરી રહ્યા છે અને જે વિધાનસભાના આપણા જે ધારાસભ્ય છે એ બી હવે બધી જગ્યા પર દેખાય છે ને એમની બી કામગીરી સારી છે. થોડુંક પાણી વરસાદ આવે છે ને પાણી ઉભરાય છે કેટલી વખત? ના, આ જે પાણી છે એ વરસાદનું પાણી નથી, ગટરનું પાણી જ છે, પણ અમને પૂરો વિશ્વાસ છે કે વહેલી તકે જે અમારા વોર્ડ નંબર 12ના અધિકારીઓ છે એ એનો નિકાલ લાવશે. વડોદરામાં વહેલી સવારે આગનો બનાવ. ડેરી ડેન સર્કલ નજીક આવેલી દુકાનમાં 5 વાગે ભયાનક આગ ભભૂકી. ફાયર બ્રિગેડે મોરચો સંભાળ્યો. રાહદારીઓ માટે મુશ્કેલી. ફૂટપાથ પર વૃક્ષોની ડાળીઓનો કબજો. વડોદરા શહેરના કાલાઘોડા સર્કલથી ફતેગંજ રોડ તરફ જતા માર્ગ પર રાહદારીઓ માટે ગંભીર મુશ્કેલી સર્જાઈ છે. રસ્તાની બાજુમાં આવેલા વૃક્ષોની ડાળીઓ ફૂટપાથ તરફ એટલી વળી ગઈ છે કે ફૂટપાથ પર ચાલવું લગભગ અશક્ય બન્યું છે. આ પરિસ્થિતિના કારણે રાહદારીઓને મજબૂરીમાં મુખ્ય રસ્તા પર ચાલવું પડે છે, જેના કારણે અકસ્માતનો ભય સતત રહે છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને મહિલાઓ માટે આ સ્થિતિ વધુ જોખમી બની રહી છે. સ્થાનિક લોકોની માંગ છે કે વડોદરા મહાનગરપાલિકા તાત્કાલિક વૃક્ષોની ડાળીઓનું યોગ્ય ટ્રીમિંગ કરાવે અને ફૂટપાથને અવરોધમુક્ત બનાવે, જેથી રાહદારીઓ સુરક્ષિત રીતે અવરજવર કરી શકે. સમયસર કાર્યવાહી કરવામાં આવે તો સંભવિત અકસ્માતોને ટાળી શકાય અને નાગરિકોને સુરક્ષિત ફૂટપાથની સુવિધા ફરીથી મળી શકે. ચોમાસામાં નર્મદા કોરી કટ. ચોમાસાની મોસમ છતાં નર્મદા નદી કોરીધાકોર. ચાંદોદના ઐતિહાસિક ઘાટો પર પાણીની પાટો ખુલ્લી પડી. સરદાર સરોવર ડેમમાંથી પાણીની જાવકમાં ઘટાડો અને ઉપરવાસમાં વરસાદ ખેંચાતા દક્ષિણ પ્રયાગ તીર્થધામની દયનીય સ્થિતિ. એક તરફ મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યા હોવાના અહેવાલો છે, તો બીજી તરફ વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતેથી વહેતી પતિત પાવનીમાં નર્મદા નદી ચોમાસાની મોસમમાં પણ સૂકી ભટ્ટ ભાસી રહી છે. વરસાદના અભાવ અને સરદાર સરોવર બંધમાંથી પાણીની જાવકમાં કરાયેલા ઘટાડાને કારણે નદીનું રૌદ્ર સ્વરૂપ ગાયબ થઈ ગયું છે.
જેના કારણે સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર લગભગ 10 દિવસ પહેલાં છોટાઉદેપુર જિલ્લામાં સારો વરસાદ નોંધાયો હતો, જેના પરિણામે ઉચ્ચ અને ઓરસંગ નદીઓનું પાણી નર્મદા નદીમાં ભળતા આ સિઝનમાં પ્રથમવાર નર્મદામાં નવા નીર આવ્યા હતા. આ નવા નીરના આગમનથી પંથકવાસીઓ અને તીર્થક્ષેત્રના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જો કે આ ખુશી લાંબી ચાલી નહીં. ઉપરવાસમાં વરસાદ ખેંચાતા નર્મદા નદીમાં આવેલા નવા નીર ફરી ઓસરી ગયા છે. ઉપરાંત સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડાતા પાણીની જાવકમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ બેવડા કારણોસર તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી હાલ માત્ર એક પાતળા સર્પાકારે વહેતી નજરે પડી રહી છે. નદીમાં પાણીનું સ્તર ચિંતાજનક રીતે નીચે ઉતરી જવાને કારણે ચાંદોદના ઐતિહાસિક ઘાટોની નજીક પાણીમાં ડૂબેલી રહેતી પથ્થરની પાટો અને રેતીના બેટ બહાર નીકળી આવ્યા છે, જે નદીની દયનીય સ્થિતિ સ્પષ્ટ કરી રહ્યા છે. નર્મદા નદીના મુખ્ય જળ પ્રવાહમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે ચાંદોદ ખાતે રોજબરોજ પધારતા હજારો શ્રદ્ધાળુઓ અને પર્યટકો નિરાશ થઈ રહ્યા છે. વધુમાં નર્મદાજીના મુખ્ય જળ પ્રવાહ પર પોતાની નાવડી હંકારીને પરિવારનું ગુજરાન ચલાવતા નાવિક શ્રમજીવીઓ પર પણ આર્થિક સંકળામણ આવી પડી છે. નદીમાં પાણી ઓછું હોવાથી હોડીઓ ચલાવવી મુશ્કેલ બની ગઈ છે, જેને કારણે તેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે. ચોમાસાની મોસમ હોવા છતાં નર્મદા નદીના આવા જળ સંકટને લઈને તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. નર્મદે હર. આજે દક્ષિણ પ્રયાગથી ચાણોદમાં છે આપણે. તો અહીંયા નર્મદાજીનો જે પ્રવાહ છે એ અષાઢ મહિનામાં ઘણો ઓછો છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે વરસાદ ઘણો ઓછો હોવાથી જે નર્મદાજીનું જળસ્તર છે તે અષાઢ મહિનામાં પણ ઘણું ઓછું છે. તો નર્મદાજીનું જે મહત્ત્વ છે, નર્મદાજીની જે શોભા છે એ તેમના પાણીથી છે. તો પાણીનો જે પ્રવાહ છે એ વધતો રહે તો જેથી નર્મદાજીના કિનારે આવતા શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ તેમજ નાવિક શ્રમજીવી મંડળની જે લાગણી છે તે ન ડૂબાય. મારી ડેમના પ્રશાસનને અને ગવર્મેન્ટને પ્રાર્થના છે, વિનંતી છે કે નર્મદાજીનું જે પાણીનું સ્તર છે તે વધે, જેથી યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓને આનંદની લાગણી અનુભવાય. સૌથી પહેલાં તો નર્મદે હર. જય જય ગરવી ગુજરાત. જય શ્રી કૃષ્ણ. આપણે જોઈ રહ્યા છીએ અત્યારે મધ્ય ગુજરાત અને ખાસ કરીને નર્મદા કાંઠાના વિસ્તાર એમ જ ડેમના ઉપરવાસમાં વરસાદ ઘણો સામાન્ય છે, સાથે તો સામાન્ય કરતાં ઘણો ઓછો કહી શકીએ આપણે. તો નદીમાં જે અત્યારે પ્રવાહ હોવો જોઈએ આ સિઝનમાં એ અત્યારે પ્રવાહ દેખાઈ નથી રહ્યો, અને એના કારણે નર્મદાજી પર નભતા લોકો, એમાં નાવિક શ્રમજીવી મંડળ પણ આવી જાય, ઘણા બધા બ્રાહ્મણો પણ જે દરેકે દરેક તીર્થસ્થાનમાં તમને જોવા મળે છે, જેમના કારણે અહીંયા ઘણા બધા શ્રાદ્ધાદિક કર્મો એવં અન્ય પૂજા કર્મો પણ થતા હોય છે. તો આવનાર વ્યક્તિઓ, નાવિક લોકો અને બ્રાહ્મણો દરેકે દરેક લોકોની અહીંયા નર્મદાજીની આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા દરેકે દરેક લોકોની લાગણી દુભાઈ રહી છે. અને જોતાં એવું લાગે છે કે સરદાર સરોવર નિગમ અને જે રાજ્ય સરકાર જે છે એમને આ બાબતને ધ્યાનમાં લઈ પાણીનું જે વ્યવસ્થાપન છે એ પ્રોપર રીતે કરવું જોઈએ અને નર્મદાજીમાં પ્રવાહ જીવંત રાખવો જોઈએ વધારે પ્રમાણમાં. તો એવી અમારી અપીલ છે કે આ વસ્તુમાં એમનું ધ્યાન દોરે અને નર્મદાજીનો પ્રવાહ વધારે, જેથી આવનાર લોકોની લાગણી ન દુભાય અને બધા શ્રદ્ધાથી અહીંયા ચાંદોદ ગામમાં એમજ અન્ય તીર્થોમાં, નર્મદા કાંઠાના તીર્થોમાં લોકો આવતા રહે, એવી અમારી અપીલ છે. જય શ્રી કૃષ્ણ. વડોદરા ગ્રામ્ય એસઓજીએ લાખોના પોસ્ટડોડા અને અફીણ સાથે એક શખ્સને ઝડપ્યો. વડોદરા ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા ઓપરેશન પરાક્રમ હેઠળ નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ અને પોલીસ અધિક્ષક શ્રી સુનિલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ એસઓજીપીઆઈ પીકે સોઢાની ટીમે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ ખોડુભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વડોદરા તાલુકાના શેરખી ગામે રેડ કરી હતી. રહેણાંક મકાનમાંથી આરોપી લાલજીભાઈ ધુળાભાઈ રબારીને વનસ્પતિજન્ય માદક પદાર્થ, પોસ્ટડોડા અને અફીણના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે ₹3,18,150ની કિંમતનો 21.210 કિલો પોસ્ટડોડા, ₹2,17,500ની કિંમતનું 435 ગ્રામ અફીણ, મોબાઈલ અને વજન કાંટો મળી કુલ ₹5,41,150નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પાદરા પોલીસને સોંપવામાં આવી છે. મારામારી અને આર્મ્સ એક્ટના ગુનામાં સંડોવાયેલા માથાભારે ઈસમ વાહિદ ઉર્ફે બાબા પઠાણની વડોદરા પોલીસે પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે. વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા અને અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા પોલીસ કમિશનર નરસિંહા કોમારની સૂચનાથી આ કડક કાર્યવાહી કરાઈ છે. આરોપી વાહિદ રહેઠાણ ફતેપુરા વિરુદ્ધ ભૂતકાળમાં ચોરી અને જાહેરનામા ભંગના ગુના નોંધાયા છે. તાજેતરમાં તેણે કુંભારવાડા વિસ્તારમાં સાગરીતો સાથે પિસ્તોલ અને તલવાર જેવા પ્રાણઘાતક હથિયારોથી ફાયરિંગ તથા હુમલો કર્યો હતો. આ ઉપરાંત ગોરવા વિસ્તારમાં પણ મારામારીનો ગુનો આચર્યો હતો. જામીન પર મુક્ત થયા બાદ પણ ભયનો માહોલ ઊભો કરનાર આ જનૂની ઈસમની અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા કુંભારવાડા પોલીસે પાસા વોરંટની બજવણી કરી તેને જેલ ભેગો કર્યો છે. માંજલપુર ઈચ્છાપૂર્તિ ગણેશજીની મૂર્તિ ટ્રોલી પૂજન બાદ મૂર્તિકારનો વર્કશોપ રવાના. વડોદરાના માંજલપુર વિસ્તારમાં શ્રી ઈચ્છાપૂર્તિ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આગામી ગણેશોત્સવની ધૂમધામથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચાલુ વર્ષે સંસ્થા દ્વારા ગણેશજીની સ્થાપનાનું 19મું વર્ષ મનાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત સમિતિના સભ્યો અને ભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે ટ્રોલી પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ઈચ્છાપૂર્તિ ગણેશજીની આ મૂર્તિ પર્યાવરણના જતનને ધ્યાનમાં રાખીને ફાઇબર મટીરિયલમાંથી બનાવવામાં આવી છે, જે સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી છે. ટ્રોલી પૂજનની ધાર્મિક વિધિ સંપન્ન થયા બાદ આગામી ઉત્સવ માટે ગણેશજીની મૂર્તિને આકર્ષક નવા રંગરૂપ, શણગાર અને આખરી ઓપ આપવા માટે શહેરના જાણીતા મૂર્તિકાર ભરતભાઈ કહારના વર્કશોપ ખાતે વાજતે ગાજતે લઈ જવામાં આવી છે. આ પૂજન કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા અને વાતાવરણ જય ગણેશના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું, જે આગામી ગણેશ ચતુર્થીના ઉત્સાહપૂર્ણ આગમનની પ્રતીતિ કરાવે છે. મંજુસર નજીક કેનાલ પાસે મોડી રાતનો બનાવ. યુપીના યુવકે દેશી તમંચો છાતી ઉપર મૂકી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું. સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાની પત્રકાર પરિષદ. ગઈકાલે વડોદરા ગ્રામ્ય જિલ્લાના મંજુસર પોલીસ સ્ટેશનની અંદર નાઇટ રાઉન્ડ દરમિયાન પોલીસના એક કોન્સ્ટેબલને જમીન પર પડેલો એક ઇસમ મળી આવે છે. તે નજીકમાં જોતા એ આઈડેન્ટિફાઈ થાય છે કે આ ઇસમને બ્લીડિંગ થાય છે અને એમને ચેસ્ટની અંદર એક ગનશોટનું વૂન્ડ છે. તાત્કાલિક 108ને બોલાવીને એમને હોસ્પિટલની અંદર જરૂરી સારવાર આપવામાં આવે છે. તપાસ દરમિયાન એમના પોકેટમાંથી એક સુસાઇડ નોટ જેવું કાગળ પોલીસે મળીને આવે છે અને પૂછપરછ દરમિયાન જો વિક્ટિમ છે એ કહે છે કે ભાઈ એમને દ્વારા પોતાને જ પિસ્ટલથી ગોલી મારવામાં આવી છે અને એ પિસ્ટલ એમના દ્વારા એક નજીકના કૂવાની અંદર ફેંકવામાં આવી છે.
તાત્કાલિક ઘટના સ્થળે પોલીસની તમામ ટીમો દ્વારા એરિયાની કોમ્બિંગ કરવામાં આવે છે અને એ કૂવાની શોધખોળ કરતાં એ પિસ્ટલ રિકવર પણ થાય છે. એક દેશી કટ્ટો જો છે એ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવે છે અને તે છતાં પણ આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસ દ્વારા મોબાઈલ FSL ટીમ દ્વારા વિક્ટિમનું ગનશોટ રેસિડ્યુ GSR ટેસ્ટ કરાવવામાં આવે છે અને GSR ટેસ્ટ હાલ પૂરતું પોઝિટિવ આવે છે, જેનાથી આ વેપન જો છે એમના દ્વારા જાતેથી ફાયર કરવાનું પ્રસ્થાપિત થાય છે. હાલ પૂરતું આ કેસની અંદર જાણવાજોગ પોલીસ દ્વારા રજીસ્ટર કરવામાં આવી છે અને જો વિક્ટિમ છે એમની સારવાર પછી એમની પૂછપરછ કરીને એ વેપન ક્યાંથી લઈને આવ્યો છે, પોઝેશન ઓફ ઇલીગલ ફાયર આર્મ હેઠળ જો પણ કાયદેસર કાર્યવાહી થશે તે અમે આગળ કાયદેસરની કાર્યવાહી કરાવીશું. એમનું પત્ની સાથે કોઈ ઘરકંકાસ હતું એવી રીતે પ્રાથમિક દૃષ્ટિકોણથી જાણવામાં મળ્યું છે. પત્ની એમના સાથે રહેતી નહીં હતી, એ પોતાના પિયર પક્ષની અંદર જઈને રહેતી હતી, એવી રીતેની હકીકત પોલીસે સામે આપી છે. એ પોતાની વાઈફને સંબોધિત કરીને એમને 3-4 કાગળ જેટલું વસ્તુઓ લખી છે અને એની અંદર પોઇટ્રીની અંદર, શાયરીની અંદર અને ઘણા બધા હેતુઓથી એ વસ્તુ લખવામાં આવી છે. છાતીની અંદર જસ્ટ બિલો ધી હાર્ટ દેર ઇઝ અ સિંગલ ગનશોટ વૂન્ડ. વૂન્ડ ઉપર ટેટુઇંગ અને બ્લેકનિંગને જોતા તાત્કાલિક જ જો ઘટના સ્થળે ટીમ હતી એમને એ પ્રસ્થાપિત થઈ ગયું હતું કે આ બહુ ક્લોઝ રેન્જથી ફાયર કરવામાં આવ્યું છે અને જ્યારે પૂછપરછ કરી તો એ ખબર પડી કે જાતેથી જ આ ગનશોટ કરવામાં આવ્યું છે. ધ વિક્ટિમના બોડીમાંથી તે ગોલી બહાર કાઢવામાં આવી ચૂકી છે. વી have doing our forensic investigation with forensic science teams. સેકન્ડલી વિક્ટિમની કન્ડિશન હાલ સ્ટેબલ છે અને 2-3 દિવસની અંદર વી આર હોપિંગ દેટ હી વુડ બી આઉટ ઓફ ઇટ. એ તમામ પૂછપરછ હાલ ચાલુ છે અને બીજા પણ તમામ પાસાઓથી હાલ જો છે જાણવાજોગની દૃષ્ટિકોણથી અમે બધી તપાસ કરી રહ્યા છે અને જે પણ સેક્શન મુજબ એની અંદર FIR બનશે એ અમે ટૂંકા સમયની અંદર કરી શકીએ. ગુજસી ટોકના ગુનાની તપાસમાં જિલ્લા પોલીસનો સપાટો. રતનપુરના બુટલેગરની 75 કરોડની મિલકતો જપ્ત થશે. સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાનું નિવેદન. થોડાક મહિનાઓ પહેલાં વડોદરા ગ્રામ્ય જિલ્લાની અંદર લાલા જયસ્વાલ રતનપુરનો રહેવાસી એક બુટલેગર ઉપર એક ગુસ્સીટોકનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. તેની તપાસ દરમિયાન પોલીસ દ્વારા એમની જો ગેરકાયદેસર મિલકત જો છે અને જો પ્રોસીડ્સ ઓફ ક્રાઇમ છે તેમની માહિતી ભેગી કરવામાં આવી હતી અને હાલ પૂરતું જો છે 75 કરોડથી વધારેની એમની પ્રોપર્ટીનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે અને એમને ટાંચમાં લેવા માટે રાજ્ય સરકારની અંદર દરખાસ્ત કરવામાં આવી છે. ટોટલ 13 જેટલી પ્રોપર્ટીઓ મૂવેબલ અને ઇમૂવેબલ પ્રોપર્ટી, જેની અંદર એગ્રીકલ્ચર પ્લોટ્સ છે, પેટ્રોલ પંપ છે, બીજા કમર્શિયલ પ્રોપર્ટીઝ છે, ગોલ્ડ છે, બેંકના અંદર નાણાકીય રોકડ છે. ટોટલ મિલાવીને 75 કરોડ જેટલીની આ દરખાસ્ત હાલ સરકાર તરફે મૂકવામાં આવી છે. સર, ગુજરાતમાં પહેલો એવો કિસ્સો છે કે જેમાં આટલી મોટી મિલકત ગુસ્સીટોકના આ પ્રકારના ગુનામાં જપ્ત કરાઈ હોય? આ પહેલાં પણ બીજા એકાદ કેસ છે જેમાં મોટા પ્રમાણમાં મિલકતનું આઈડેન્ટિફિકેશન થયું છે. જામનગરનું એક કેસ છે જેની અંદર ગુસ્સીટોક હેઠળ એટલી મિલકતની પ્રપોઝલ મૂકવામાં આવી છે. બટ રિસન્ટ ટાઈમ્સની અંદર ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધી કેસીસ जिसके अंदर એટલી મોટી માહિતી મળી છે. બેંકમાં જઈએ બેકગ્રાઉન્ડમાં તો અત્યારે તો મિલકત ફ્રી કરી છે, પણ એ કરવાની ફરજ છે, એનો ઇતિહાસ શું રહ્યો છે અને કયા કયા મોટા ગુના છે? આની અંદર અગર જોવામાં આવે તો મોટા ભાગની અંદર ઘણા વર્ષોથી આ બુટલેગિંગના ધંધાની અંદર સંકળાયેલો હતો. એમના ઉપર પોલીસની રેડિંગ પાર્ટી ઉપર અસોલ્ટ કરીને અટેમ્પ્ટ ટુ મર્ડર કરવાનો ગુનાઓ પણ એની અંદર સામેલ છે અને બીજા એરિયાની અંદર નાની મોટી માથાકૂટની અંદર એ સંકળાયેલો હતો. બટ આ એમનું જો ક્રિમિનલ એમ્પાયર છે એ બુટલેગિંગ સાથે એક ઓર્ગેનાઇઝડ ક્રાઇમ વેની અંદર એ લોકો જો છે આચરતા હતા અને કેવી રીતે આ જો ક્રાઇમથી જો પ્રોપર કમાણી થાય છે એ કમાણીને કેવી રીતે વાઇટ કરીને ઇન્વેસ્ટ કરવાનું છે, કેવી રીતે એમના ટ્રાન્ઝેક્શન્સ કરવાના છે, કેવી રીતે બેંકોથી લોનો મેળવવાની છે, એ તમામ પાસાઓ જો છે તપાસની અંદર સામે આવ્યા છે અને આ તમામ જો ફાઇનાન્શિયલ ઇરેગ્યુલારિટીઝ છે એમનું ગુસ્સીટોકની
સંબંધિત કલમ હેઠળ અમે ટાંચ માટેની કાર્યવાહી હાથ ધરાવી છે. તમામ જે 75 કરોડની પ્રોપર્ટી છે એ ક્રાઇમ કરીને મેળવેલા રૂપિયાથી ખરીદી છે બતાવી છે એવું કહ્યું. यस, मोस्ट ऑफ द हम लोग इसको प्रस्थापित कर पाए हैं कागज़ के ऊपर कि भाई जो नाणकीय व्यवहार है वो किस तरीके से फ्लो करता था. એ યુપીઆઈ હેઠળથી જો દારૂનું વેચાણ થાય એમના પૈસા યુપીઆઈ હેઠળથી લેતા હતા. પછી એક બિઝનેસનું ફ્રન્ટ બનાવીને એની અંદર એ બિઝનેસ ટ્રાન્ઝેક્શન તરીકે બતાવતા હતા અને પછી એ બધા પૈસા એક બેંક એકાઉન્ટની અંદર એકત્રિત કરીને એમના દ્વારા પ્રોપર્ટી ખરીદી હોય એ તમામ પૂરેપૂરી ફાઇનાન્શિયલ ટ્રેલ પોલીસ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવી છે. વી હેવ ઓલ્સો હાયર્ડ અ સીએ જેમને પોતાની રિપોર્ટ પણ રજૂ કરી છે. એના સિવાય એક વેલ્યુએશન એક્સપર્ટને કાયદાની કલમો જોગવાઈ રાખીને આ તમામ મિલકતની ફોરેન્સિક અકાઉન્ટિંગ પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે. પરિવારના જો આ કેસની અંદર 5 આરોપીઓ બન્યા છે એ તમામ લોકોની અંદર કોઈ પ્રોપર્ટી એમના વાઇફના નામે છે, કોઈ પ્રોપર્ટી એમના સનના નામે છે. જો અમારા ગુનાની અંદર જેટલા આરોપીઓ છે તે બધાના ભેગા થઈને એ ફેમિલીની એટલી બધી મિલકત સામે આવી છે. અને પેટ્રોલ પંપ પણ છે પેલું મિલકતમાં, તો આની સામે આટલા બધા ગુના હતા તો 2022માં એના પેટ્રોલ પંપને પોલીસ તરફથી પોઝિટિવ અભિપ્રાય કેમ આપવામાં આવ્યો? એની કોઈ તપાસ થશે ને એમાં કોઈ કસૂરવાર હશે તો કાર્યવાહી થશે? એ અમે અત્યારે ચેક કરાવી લઈશું કે કદાચ પેટ્રોલ પંપની અંદર કોના નામે એ લાયસન્સ આપવામાં આવ્યું છે અને શું એમની અંદર કાર્યવાહી કરવામાં આવી છે. દેટ વી વિલ આઈડેન્ટિફાઈ. આપને પ્રેસ નોટની અંદર આ બધી જમીનો જો છે તે આપી દીધી છે. ભાઈ પેટ્રોલ પંપ હોય તો એ કોમર્શિયલ એક્ટિવિટી માટે છે, બાકી જો જમીનો છે તે ખેતીલાયક જમીનો છે. ક્ષેત્રફળ સાથે લખ્યું છે પ્રેસ નોટની અંદર, એ અમે વી વિલ શેર ધોઝ ડિટેલ્સ. કોઈ ઇન્વેસ્ટર જેવો કોઈ ખરો કે આની જોડે કોઈ નહીં, હાલ પડતું કોઈ બેકગ્રાઉન્ડની અંદર બેનામી ટ્રાન્ઝેક્શન હોય કે બેનામી પ્રોપર્ટી હોય દેટ હેઝ નોટ કમ ટુ ધ લાઇટ. અત્યારે લાલા અગ્રવાલ સહિત કેટલા આરોપીઓ છે જેલમાં? એક આરોપીને જામીન મળી ગયા છે જો સીમા કરીને એમની વાઇફ છે. બાકી તમામ 4 આરોપીઓ હાલ પૂરતું જેલમાં જ છે અને હાઈકોર્ટની અંદર એમની જામીન અરજી બાબતે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા વિગતવારની ફાઇટ આપવામાં આવે છે. લેવા માટેનું પ્રપોઝલ કર્યું છે, કોઈ ડિમોલિશન કરવામાં આવશે ને પ્રોપર્ટીનું? એ અત્યારે આ પ્રોપર્ટી જો છે દેટ હેઝ બીન એસ્ટાબ્લિશ થ્રુ પ્રોસીડ્સ ઓફ ક્રાઇમ. આ પીઓસીની પ્રોપર્ટી છે. અગર કોઈ પ્રોપર્ટી ગેરકાયદેસર હશે, જો ત્યાં કોઈ નિયમોનું ઉલ્લંઘન કરીને બનાવવામાં આવતી હોય તો એને અમે પછી ડેમોલિશન એમનું કરાવશું. એ બાબતે અમે કલેક્ટર સાહેબને લખી દઈશું કે ભાઈ અગર એ ખરેખર ખેડૂત છે કે કેમ, એન્ડ હી વિલ ડુ ધ નીડફુલ ફ્રોમ હિઝ ઓફિસ. બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ દ્વારા વડોદરામાં એક ભવ્ય મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મંચના પ્રદેશ અધ્યક્ષ મીનાબેન મહેતા અને વડોદરાના પ્રમુખ કીર્તિબેન પંડ્યાના નેતૃત્વમાં યોજાયેલા આ કેમ્પનું ઉદ્ઘાટન ડભોઈના ધારાસભ્ય અને ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષભાઈ મહેતા દ્વારા કરાયું હતું. આ કેમ્પ માત્ર બ્રાહ્મણ સમાજ પૂરતો સીમિત ન રહેતા સર્વ સમાજના ભાઈ બહેનો માટે ખુલ્લો મુકાયો હતો. રવિવારના રજાના દિવસે પણ અહીં આંખ, દાંત, ઓર્થોપેડિક અને જનરલ ફિઝિશિયન જેવા નિષ્ણાંત ડૉક્ટરોએ હાજર રહીને દર્દીઓનું નિઃશુલ્ક નિદાન કર્યું હતું અને મફત દવાઓ આપી હતી. વક્તાએ આ સેવા કાર્ય બદલ સમગ્ર ટીમ અને તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ વડોદરા શહેર ખાતે ખૂબ કાર્યરત છે. અમારા બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના અધ્યક્ષ મીનાબેન મહેતા અને કીર્તિબેન પંડ્યા વડોદરાના, પ્રદેશના બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના અધ્યક્ષ મીનાબેન મહેતા છે અને કીર્તિબેન પંડ્યા અમારા વડોદરાનું બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ સાચવે છે. આજે મેડિકલ ચેકઅપ કેમ્પ બહેનોનો અને ભાઈઓનો કોઈ પણ વ્યક્તિ આવીને અહીંયા મેડિકલ ચેકઅપ કેમ્પ રાખ્યો છે એટલે પોતાની ટ્રીટમેન્ટ, પોતાનું ચેકઅપ કરાવી શકે છે. અહીંયા ચેકઅપ પછી એમને દવા પણ આપવામાં આવે છે. ખૂબ સારી રીતે આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન દર્ભાવતીના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત બ્રહ્મ સમાજના અધ્યક્ષ આદરણીય શૈલેષભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું છે. અમારી બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પરિવારો અને બીજા પણ, એવું જરૂરી નથી કે ખાલી બ્રાહ્મણ પરિવાર જ આ
મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લે, બધા જ લોકો અહીંયા આવીને લાભ લઈ શકે એ રીતનું આયોજન આજે મીનાબેન મહેતા અને અમારી બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ તરફથી કરવામાં આવ્યું છે. જે લાભાર્થી છે એમને પણ ખૂબ અભિનંદન આપું છું. અમારી ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન. પરંતુ જે ડૉક્ટરોએ રવિવારે પણ અમારી બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા જે આ સેવા યજ્ઞનો કાર્યક્રમ યોજ્યો એમાં એમણે પોતાનું યોગદાન આપ્યું છે ડૉક્ટરે. તો ડૉક્ટરને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આઈસ ડૉક્ટર છે, તીથના ડૉક્ટર છે, આખું મેડિકલ ચેકઅપ કરે છે, સાથે ઓર્થો ડૉક્ટર છે. એટલે બધા જ અલગ અલગ બીમારીના ડૉક્ટર અહીંયા ઉપસ્થિત છે. તમામ ડૉક્ટર્સને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ. વડોદરા ડેસરના 7 ગામોના 400 પશુપાલકોનું દૂધ 12મા દિવસે પણ સ્વીકારાયું નહીં. રાણિયા દૂધ મંડળીમાં દૂધ ભરવાનું સતત બંધ. 12 દિવસથી દૂધ વેચાણ અટકતા પશુપાલકોની રોજીરોટી પર સંકટ. અનેક રજૂઆતો છતાં ઉકેલ નહીં. પશુપાલકોમાં ભારે રોષ. તંત્ર સામે આક્રોશ વધ્યો. પ્રશ્ન યથાવત. 21 જુલાઈ સુધી ઉકેલ નહીં આવે તો 22 જુલાઈથી ઉગ્ર આંદોલનની ચીમકી. સોશિયલ મીડિયામાં આંદોલનની તારીખ જાહેર. સંદેશા વાયરલ. દૂધ સ્વીકાર શરૂ કરવાની પશુપાલકોની તાત્કાલિક માંગ. 12 દિવસથી સમસ્યા યથાવત રહેતા પશુપાલકોમાં ચિંતાનો માહોલ. સમગ્ર મામલે હવે તંત્ર શું પગલાં ભરે છે તેના પર સૌની નજર. 10 થી 12 દિવસથી દૂધ બંધ છે. હવે બરોડા ડેરીમાં અમને ભાવ મળતો નથી. અમૂલ ડેરીમાં અમારું દૂધ ભરવા દેતા નથી. તો 10 દિવસથી અમારું દૂધ બગડે જ છે. 10 દિવસ એટલે અમારે એક બિલ આવી જાય પગારનું. હવે અમે પશુઓને શું ખવડાવીએ કે અમારો ઘર ખર્ચ કઈ રીતે કાઢીએ? તો અમારું કહેવું એવું છે કે આ લોકો આટલા ટાઈમથી કોઈની મોઢા પરથી મોખ પણ ઉડી નથી, કોઈ જવાબ નથી આવ્યો. હવે 21 તારીખે અમે સેવા સદન અમારું તાલુકા સેવા કાર્યક્રમમાં સ્વાગત કાર્યક્રમમાં અમારી તારીખ છે. હવે ત્યાં આ લોકો કંઈ અમને સંતોષકારક જવાબ નહીં મળ્યો કે અમને કહેવામાં નહીં આવ્યું કે તમને અહીં પેલી બાજુ ભરવા દૂધ દેવામાં નહીં આવ્યું. તો અમે બરોડા ડેરીનો ઘેરાવો કરીશું અને ઉગ્ર આંદોલન કરીશું ગાંધીજીના માર્ગે. જી, આપનું નામ? પરમાર ધર્મેન્દ્ર. શું કહેવા માંગો છો? બોલો. અમે અમૂલ ડેરીમાં દૂધ ભરતા હતા, બરોડા ડેરીવાળાએ બંધ કરાવી દીધું. અમને બરોડા ડેરીમાં પોસાતું નથી એટલે અમે અમૂલ ડેરીમાં ભરવા જતા. કેટલા દિવસથી દૂધ નથી ભરતા? અમે છેલ્લા 10-12 દિવસથી દૂધ અમારું ઘરે બગડે છે. અમને કોણ આપશે ભાવ તેનો? તો હવે આગળ તમે શું કરશો? તો આગળ અમે આંદોલન કરીશું. છેલ્લા 21 તારીખ સુધી અમને ન્યાય નહીં મળે તો આગળ અમે સેવા સદન બી જઈશું. ગુજરાત ATSએ ભરૂચમાંથી વધુ 2 આતંકીઓની ધરપકડ કરી છે. ભરૂચ જિલ્લા પોલીસ કચેરીની બિલકુલ સામે આવેલું છે આ સંસ્થા. આશ્ચર્યજનક બાબત એ છે કે આ આતંકીઓ ભરૂચ SP કચેરીથી માત્ર 200 મીટરમાં જ આવ્યું છે. પકડાયેલા શંકાસ્પદ આતંકીઓના નામ મોહમ્મદ અયુબ કડીવાલા અને મોહમ્મદ હસન કરડિયા હોવાનું સામે આવ્યું છે. ATSની પ્રાથમિક તપાસમાં આ આતંકીઓનું નેટવર્ક ભરૂચ અને નવસારી જિલ્લાઓમાં ફેલાયેલું હોવાનો મોટો ખુલાસો થયો છે. જંબુસરના સારોદ ગામે ગૌમાંસ સાથે ગૌ હત્યા મામલે વેડજ પોલીસનો પર્દાફાશ. 4 આરોપીઓ ઝડપાયા. ₹1.40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. જંબુસર તાલુકાના સારોદ ગામે ગૌમાંસ સાથે ગૌ હત્યા મામલે વેડજ પોલીસે કાર્યવાહી કરી સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટનામાં સંડોવાયેલા 4 આરોપીઓની ધરપકડ કરી કુલ ₹1.40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વેડજ પોલીસ દ્વારા કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી કુલ ₹40.94 કિલો ગૌમાંસ મળી આવ્યું હતું. આ ઉપરાંત ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી 3 બાઇક તેમજ ગૌમાંસમાં કટિંગમાં વપરાતા છરા, ચપ્પા, લાકડાના ટીમલા, ઇલેક્ટ્રિક વજનકાંટો, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે સલીમ અલી ફીચા, સલમાન સલીમ ફીચા, સાકિબ સલીમ ફીચા અને
રફીક મોહમ્મદ બોકરની ધરપકડ કરી છે. સમગ્ર મામલે વેડજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 325, ગુજરાત પ્રાણી સંરક્ષણ સુધારા અધિનિયમ 2017ની વિવિધ કલમો તેમજ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે વધુ તપાસ વેડજ પોલીસ ઇન્સ્પેક્ટર NG ડોડિયા દ્વારા હાથ ધરવામાં આવી છે. વડોદરા સાવલી તાલુકામાં રખડતા ઢોરનો વધતો આતંક. સાવલી વડોદરા રોડ પર બે આખલાઓ વચ્ચે ધમસાણ યુદ્ધ. આખલાઓના યુદ્ધથી મુખ્ય માર્ગ પર દોડધામનો માહોલ. રાહદારીઓ અને વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા. અકસ્માત ટાળવા વાહન ચાલકોએ વાહનો રોકી દીધા. રખડતા ઢોર સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની લોકોની માંગ. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી BBN ન્યૂઝની તમામ ટીમને રજા આપો. શુભ રાત્રિ.